શંખલપુર બહુચર માતાજીના મંદિરે 12મો પાટોત્સવ યોજાઈ રહ્યો છે। પ્રથમ દિવસે 60,000થી વધુ માઈ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। આજે 70,000થી 80,000 ભક્તોએ દર્શન કરી પ્રસાદ લીધો। 2 દિવસના પાટોત્સવમાં 1.5 લાખ માઈ ભક્તોએ દર્શન કર્યા। ગુજરાત સહિત રાજસ્થાન, મુંબઈના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સેવા માટે આવેલ માઈ મંડળોની મહિલાઓ 2 દિવસ સેવા કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉમટ્યા હતા અને લગભગ કાલે 50-60,000 માણસો માના દર્શને આવ્યા અને ભોજન પ્રસાદનો લાભ પણ લીધો। આજે પણ 60-70,000 માણસો માના પ્રસાદનો લાભ લેશે। યાત્રાધામ શંખલપુરની અંદર 2 દિવસીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો છે મા બહુચરના દર્શન માટે પધાર્યા છે। ખાસ વાત કરીએ તો ગત દિવસે વાત કરીએ તો અંદાજે 50,000થી 60,000 જેટલી પબ્લિકે મા બહુચરના પ્રસાદનો પણ લાભ લીધો હતો। અહીંયા સતત અવિરત જે છે ભોજન પ્રસાદ જે છે પીરસવામાં આવી રહ્યો છે। ખાસ વાત કરીએ તો ગઈકાલે 60,000 માણસોએ દર્શન સાથે પ્રસાદનો લાભ લીધો હતો। આજે બીજો દિવસ અને છેલ્લો દિવસ કહી શકાય। આજના દિવસે પણ અંદાજે 60,000થી 70,000 લોકો જે છે પ્રસાદ લઈ શકે છે। અને અહીં કઈ વાત કરીએ તો કે ગુજરાતના ખૂણે ખૂણેથી જે માઈ ભક્તો આવી રહ્યા છે એમની સેવા માટે પણ ખાસ અહીંયા જે છે મહિલાઓ જે છે દૂર દૂરથી આવી અને જે ભોજન પ્રસાદ પીરસવાની સેવા પણ આપી રહ્યા છે। આપણી સાથે એક બેન છે, એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? ખાસ આપે સેવા માટે પણ અહીંયા આવ્યા છો, દર્શન સાથે સેવાનો પણ લાભ લઈ રહ્યા છો, ત્યારે અમે સેવા માટે આવ્યા છીએ, સેવાનો ભાવ લઈ શકીએ છીએ। પાઠોત્સવમાં આવ્યા છે અને માતાજીની સેવા આપી છે। ભોજનાલયમાં આવે છે, 2 દિવસથી આવ્યા છે, બહુ આનંદ। ભાઈ છે જે પણ એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો વડીલ, ક્યાંથી આવો છો અને ખાસ સેવા આપી રહ્યા છો, કેવો આનંદ થઈ રહ્યો? બોમ્બેથી આવી છીએ, 3 દિવસથી પાટોત્સવમાં છે, સેવા કરીએ છીએ। ખાલી સારું લાગ્યું છે પાટોત્સવ, માતાજીને દર્શન પણ લાભ મળ્યો છે। ભક્તો કે જેઓ માતાજીના દર્શનની સાથે સાથે જે સેવા જે છે એ પણ કરી રહ્યા છે। અને ખાસ વાત કરીએ તો બહુચર માતાજીનું ટેમ્પલ ટ્રસ્ટ જે શંખલપુર જે છે ટ્રસ્ટ દ્વારા અહીં આવતા યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને જેનો લાભ કહી શકાય કે 2 દિવસ દરમિયાન અંદાજે 1,20,000 ભક્તો આ પાટોત્સવમાં હાજરી આપી હોવાનું એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને તમામ માટે રહેવા અને જમવા માટેની સુંદર વ્યવસ્થા જે છે કરવામાં આવી છે। કેમેરામેન મનીષ દવે સાથે મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, શંખલપુર, મહેસાણા।